સીતારામ ને જય માતાજી। आज આપણે બનાવ્યું દાળ ભાત અને દાળ ભાત માટે મેં દાળ પર પલાળી દીધી અને ચોખા પણ પલાળી દીધા। હાલે તો આ દાળનું પાણી ઉકળી ગયું તો એમાં આપણે દાળ ધોઈ સરસ અને નાખી એમાં આપણે મીઠું નાખ્યું બાફવામાં। અડધું ટમેટું નાખ્યું, લીલા મરચાના કટકા નાખ્યું, ને આદુના કટકા નાખ્યું, ને બાફવામાં થોડુંક લસણ નાખ્યું। ઉકલે હાલે અને મારી પાસે લીલું છે તો લીલું નાખા। લસણથી ગેસ ન થાય, બાફવામાં લસણ નાખીએ ને તો કોઈને ગેસ થતો હોય ને તો એને ગેસ ન થાય। થોડીક નાખી દે હળદર, ને થોડુંક તેલ, આ બધું મિક્સ કરે ને આપણે ઢાંકણું ઢાંકી દીધું કુકરનું એવું। ને એવાને બફાવા દીધું 3-4 સીટી થાય ત્યાં સુધી। ને આ બાજુ ભાતનું બાંધણ થઈ ગયું તો આપણે એમાં ચોખા પણ ઓરી દઈએ। ચોખા પણ અસલ ધોઈ લીધા। આપણી 4 સીટી થઈ ગઈ એવું જોઈ લઈએ, દાળ બફાઈ ગઈ। આપણી દાળ સરસ બફાઈ ગઈ 4 સીટીમાં। એવા ટમેટાની છાલને કાઢી હું એમાં આપણી આ દાળમાં બ્લાઇન્ડર મારી દઉં જેથી એક રસ થઈ જાય। બધું એક રસ થઈ ગયું દાળમાં। એવા આપણે કરવાનો વઘાર। તો તેલ ગરમ થઈ ગયું એમાં નાખી દઈએ મસાલા, મેથી, રાઈ, જીરું અને હિંગ। મેથીનો આમાં અસલ વઘાર આવે। આ છે લીમડો, બાદિયું, તમાલપત્ર, તજ ને લવિંગ। પછી નાખ્યું ટમેટું અને આદુ મરચું। ટમેટું ને આદુ મસાલા આપણી બાફવામાં પણ નાખ્યા હતા એટલે આમાં ઓછા નાખ્યું। એવા દાળ છે એ આપણે આમાં નાખી દઈશું। હવે દાળ આપણી ઉકાળીએ, ઉકળી જાય એટલે પછી એમાં લીંબુ નાખી દઈએ। એ આપણી નાખ્યું એમાં થોડીક ખાંડ,
દાળમાં બાફવામાં હળદર નાખવાથી દાળનો કલર સરસ આવે અને થોડીક બાફવામાં નાખી દેવાની વધારે એટલે કલર સરસ આવી જાય. આમાં માંડવીના બી પણ ન ખાય પણ આ દાળ અમારે એમાં રાતા સારું છે તો એનાથી બી ન ચવાય તો બીને જ નાખ્યા. હવે આપણે આને ઉકળવા દઈએ. ને ભાત પર આપણા સરસ ચડી ગયા છે તો એને આપણે ઢાંકીને મૂકી દઈએ. તે દાળ આપણી સરસ ઉકળી ગઈ. હવે આપણી ગેસ કરી દઈ હું બંધ અને એમાં લીંબુ અને ધાણા ભાજી નાખી દઈએ. મીઠું મેં બાફવામાં નાખ્યું હતું એટલે પાછું નથી નાખ્યું.